નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ વિકાસ અને કૃષિ વિજ્ઞાનની માહિતીઓથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. આજે જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે ખેતી પાકોમાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન અને તેના ધારાધોરણો. દર્શક મિત્રો, કૃષિ ક્ષેત્રે પાક ઉત્પાદન વધારવા માટે નવી સુધારેલ જાતોના સંશોધન થકી વિશ્વાસપાત્ર શુદ્ધ બિયારણનું ઉત્પાદન અને ખેડૂતોના ઘર આંગણા સુધી અસરકારક વિતરણ વ્યવસ્થાની ખૂબ જરૂરિયાત ઉદ્ભવેલી છે. 2002ની સીડ પોલિસી મુજબ કૃષિ ઉત્પાદન વધારવા માટે બીજના ફેરબદલનો દર વધારવાની દિશામાં સૂચક પગલાં ભરવામાં આવી રહ્યા છે. તો તે વિષય અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા છે શ્રી કે.જી. કુગસિયા સાહેબ. તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે મિલેટ સંશોધન કેન્દ્ર સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા ખાતે ફરજ બજાવે છે. તો આવો તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર કુગસિયા સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો છે અને તે છે બીજને સંલગ્ન છે. તો સૌથી પહેલાં તો એ જણાવો કે ગુણવત્તાસભર બીજ એટલે શું? એક નિષ્ણાત તરીકે આપનું શું મંતવ્ય છે? ખેડૂત મિત્રો, આપણે ગુણવત્તાસભર બીજ વિશે જાણતા પહેલા બીજ એટલે શું એ વિશે જાણી લઈએ. બીજ એટલે કે કોઈ પણ પાકના વાવેતર માટે ઉપયોગમાં લેવામાં આવતા એકમને સામાન્ય રીતે બીજ કહેવામાં આવે છે. જોવા જઈએ તો કઠોળ પાકો, તેલીબિયા પાકો, ધાન્ય પાકો વગેરે પાકોની અંદર બીજનો ઉપયોગ વાવેતર માટે થાય છે. તે જ રીતે બટાકાની અંદર જોવા જઈએ એટલે ટ્યુબર એટલે કે કંદનો ઉપયોગ વાવેતરના હેતુ માટે થાય છે. તે જ રીતે ફળ પાકની અંદર કલમનો ઉપયોગ વાવેતરના હેતુ માટે કરવામાં આવે છે. ટૂંકમાં જોવા જઈએ તો છોડનો જે કોઈ પણ ભાગ જેનો ઉપયોગ વાવેતરના હેતુ માટે કરવામાં આવે તેને બૃહદ અંશે બીજ કહી શકાય. હવે ગુણવત્તાસભર બીજની વાત કરીએ તો ગુણવત્તાસભર બીજ એટલે કે એ જે બીજ જે તે પાકની અંદર નક્કી થયેલા ધારાધોરણો જેવા કે જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, સ્ફુરણ શક્તિના ટકા વગેરેના પ્રમાણમાં ધારાધોરણ ધરાવતું હોય અને તે પ્રમાણિત કરેલ હોય તેને ગુણવત્તાસભર બીજ કહેવામાં આવે છે. બરાબર, ખૂબ સરસ આપે વાત કરી કે આપે જે રીતે જણાવ્યું કે ગુણવત્તાસભર બીજનો જ ઉપયોગ કરવો જોઈએ. તો અમારા ખેડૂત મિત્રોને એ સમજાવો કે ગુણવત્તાસભર બીજનો ઉપયોગ શા માટે જરૂરી છે અને તેનાથી કયા ફાયદા થાય છે? શું કહેશો આપ? ગુણવત્તાસભર બીજનો ઉપયોગની મહત્વતા વિશે જોઈએ તો ગુણવત્તાસભર બીજના ઉપયોગથી કૃષિ વિકાસની અંદર તેમજ કૃષિ ઉત્પાદનની અંદર 20 થી 25% જેટલો ફાયદો થયેલ છે. ગુણવત્તાસભર બીજના ઉપયોગથી પાક ઉત્પાદન વધારે આવે છે, કારણ કે ગુણવત્તાસભર બીજની અંદર જે તે પાકની અંદર નક્કી થયેલા ધારાધોરણો જેવા કે જનીનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા અને સ્ફુરણ શક્તિના ટકા એ પાકની અંદર નક્કી થયેલ ધારાધોરણ મુજબના હોય છે. જેથી પાક અને ખેતરની અંદર વાવણી કરીએ ત્યારે વૃદ્ધિ અને વિકાસ એક સરખો થાય છે, તેમજ ઉત્પાદન આપવાની ક્ષમતા એ પણ પ્રતિવર્ષ જળવાઈ રહેતી હોય છે. તેમજ બીજું જોવા જઈએ તો પાકને રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને લીધે પાક રોગ સામે તેમજ જીવાત સામે ટકી શકે છે અને પરિણામે ઉત્પાદન સારું આવે છે. બરાબર. હવે જે રીતે આપણે વાત કરીએ કે જનીનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા ધરાવતા બીજનો જ ઉપયોગ કરવો જોઈએ, તો શું આવા પ્રકારના બીજ હોય છે તે ગુણવત્તાસભર તો હોય જ છે, તો શું આવા ગુણવત્તાસભર બીજ ખેડૂત મિત્રો જાતે તૈયાર કરી શકે ખરા? હા, કોઈ પણ ખેડૂત ગુણવત્તાસભર બીજ પોતાના ખેતર ઉપર તૈયાર કરી શકે છે. તેના માટે ખેડૂતે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સીની વડી કચેરી અથવા પેટા કચેરીએથી નિયત સમયમાં નિયત અરજી કરવાની રહેતી હોય છે, જેથી કરી જે ઉત્પાદિત થયેલ બિયારણનો જથ્થો પ્રમાણિત કરવામાં આવતો હોય છે. એટલે જો આમાં એક ધ્યાન એ રાખવાનું છે કે જે અરજી કરવાનો સમય છે એ સમય ચૂકવવો નહીં જોઈએ. બરાબર છે. એટલે ગુણવત્તાસભર જો બીજ હશે તો બીજ ઉત્પાદન ગુણવત્તાસભર બીજ થકી વધુ ઉત્પાદન પણ આપણને મળશે, સાથે સાથે રોગ ઉપદ્રવને એ ઓછું જોવા મળે, એ વાત સાચી? હા, બરાબર છે. ઓકે. હવે આપણે વાત કરીએ કે કોઈ પણ પાકનું વાવેતર કરવા માટે જમીનની પસંદગીનું મહત્વનું કાર્ય હોય છે, તો આ જમીનની પસંદગી કેવી રીતે કરવી જોઈએ તે વિશે ખેડૂત મિત્રો, આપણે બીજ ઉત્પાદનની વાત કરતા હોય તો વિવિધ પાકના બીજ ઉત્પાદન માટે જમીનની પસંદગી એક અગત્યનું પરિબળ છે. જમીનની પસંદગી જોવા જઈએ તો સારી નિતાર શક્તિવાળી અને ગોરાડું જમીન તેમજ જે પાકનું બીજ ઉત્પાદન કરવા માગતા હોય તે પાક આગળની સિઝનમાં એ જ પાક હોવો ન જોઈએ. જો એ જ પાક ઉગાડવામાં આવેલ હોય
તો તે પાકના વિભિન્ન છોડ જે તે પાકની જાતના જનીનિક શુદ્ધતાને ગંભીર અસર કરતા હોય એટલે ધ્યાનમાં એ રાખવાનું કે જે પાક ઉત્પાદનની અંદર જે પાક વાવવાનો હોય તેનાથી આગળનો પાક એ વિભિન્ન પાક હોવો જોઈએ. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે બીજના જે પાક હોય છે કે તે પાક અને જાતની પસંદગી કરવાનું કાર્ય પણ જમીનની પસંદગી કરવા જેટલું જ મહત્ત્વનું હોય છે, તો તે વિશે પણ થોડીક વિસ્તારપૂર્વક વાત કરો. પાક અને જાતની વાત કરીએ તો જે તે વિસ્તારને અનુકૂળ પાક તેમજ જે તે વિસ્તારને માટે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અલગ અલગ પ્રકારની સંશોધિત તેમજ સંકર જાતોનું ભલામણ કરવામાં આવતી હોય છે. જો આ ભલામણ કરેલી જાતોનું ગુણવત્તાસભર બીજ ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોને સારું બીજ મળે અને તેમજ સારું વળતર ઉત્પાદનકર્તાને પણ સારું વળતર મળવાની સંભાવના રહેલી હોય છે. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. દર્શક મિત્રો, કુગસિયા સાહેબ ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેતી પાકોમાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન અને તેના ધારાધોરણો. તે અંતર્ગત કુગસિયા સાહેબ પાસેથી મહત્ત્વની માહિતી મેળવીએ. કુગસિયા સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે બીજ ઉત્પાદનમાં એક્કલન અંતર એટલે શું કહેશો આ વિશે? ખેડૂત મિત્રો, આપણે બીજ ઉત્પાદન વિવિધ પાકની અંદર બીજ ઉત્પાદનની વાત કરતા હોય તો એકલન અંતર જાળવવું એ બહુ જ અગત્યનું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો સ્વપરાગિત પાકોની અંદર એકલન અંતર ઓછું રાખવામાં આવતું હોય છે, જ્યારે પરપરાગિત પાકોની અંદર એકલન અંતર વધારે રાખવામાં આવતું હોય છે. એકલન અંતર એટલે જોવા જઈએ તો એક જ પાકની બે વિભિન્ન જાતો વચ્ચે સંશોધન અખતરાઓને આધારે નક્કી થયેલ મિનિમમ અંતર, જેથી કરી જે વિભિન્ન જાત એ મુખ્ય પાકના બીજ ઉત્પાદન પ્લોટને જનનિક શુદ્ધતાની અસર ઓછી કરે, જેથી કરી બે પાક વચ્ચે અમુક અંતર રાખવામાં આવતું હોય છે, તેમજ બે વિભિન્ન જાત વચ્ચે અમુક અંતર રાખવામાં આવતું હોય છે, જેથી કરી જનનિક શુદ્ધતાને ઉપર અસર થાય નહીં. બરાબર. હવે આપણે જોઈએ કે બીજ ઉત્પાદનમાં રોગિંગ પ્રક્રિયાનું પણ મહત્ત્વ રહેલું હોય છે, તો આ રોગિંગ પ્રક્રિયા શા માટે કરવી જોઈએ તે અંતર્ગત અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ એમ જનનિક શુદ્ધતાનું જાળવણી બીજ ઉત્પાદનની અંદર બહુ જ અગત્યનું પરિબળ છે. તો રોગિંગ એક એવી પ્રક્રિયા છે જેના થકી આપણે જનનિક શુદ્ધતાનું પ્રમાણ એ મુખ્ય બીજ ઉત્પાદન પ્લોટની અંદર જાળવી શકીએ છીએ. તો જનનિક શુદ્ધતા જાળવવા માટે એક રોગિંગની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રોગિંગની કાર્યવાહી દરમિયાન પ્લોટની અંદરથી વિભિન્ન પ્રકારના છોડ તેમજ રોગિષ્ટ છોડ તેમજ નિંદામણના છોડને દૂર કરવામાં આવતા હોય છે, અને અંતરાળ સમયે એટલે કે ફૂલ આવ્યા પહેલાં, ફૂલકાળ દરમિયાન અને કાપણી સમયે મુખ્યત્વે 3 સમયે રોગિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. બરાબર. જેવી રીતે આપણે વાત કરી કે ગુણવત્તાસભર જમીન હોવી જોઈએ, પાકની પણ પસંદગી ખૂબ સારી હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ બીજ પ્રમાણન વિશેની, તો અમારા દર્શક મિત્રોને સમજાવવું હોય કે બીજ પ્રમાણન એટલે શું અને કૃષિ ક્ષેત્રે તેનું કેટલું મહત્ત્વ છે, તો તે અંતર્ગત શું આપ માહિતી આપશો? બીજ પ્રમાણનની વાત કરીએ તો જે તે પાકની અંદર નક્કી થયેલ ધારાધોરણો જેવા કે જનનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા પ્રતિવર્ષ જળવાઈ રહે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. બીજ પ્રમાણનની અંદર બિયારણ અધિનિયમ 1966 અને બીજ નિયમ 1968માં નક્કી થયેલ ધારાધોરણો મુજબ બીજને પ્રમાણિત કરવામાં આવતું હોય છે, અને આપણા ગુજરાત રાજ્યની અંદર ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા વિવિધ ધારાધોરણોને ધ્યાને લઈ અને બીજને પ્રમાણિત કરવામાં આવતું હોય છે. તેમજ વખતો વખત નવા પાકની અમલવારી તેમજ નવા સંશોધન અને અખતરાઓને આધારે જનનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતાના ધારાધોરણોના સુધારો પણ અમલવારી કરવામાં આવતી હોય છે, જેને ધ્યાને લઈ અને બીજની પ્રમાણનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બરાબર, ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. હવે બીજને પ્રમાણિત કરવા માટેના કોઈ ચોક્કસ ધારાધોરણ હોય છે ખરા? હા, આગળ જણાવ્યા મુજબ ખેડૂત મિત્રો, બીજને પ્રમાણિત કરવા માટે જનનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા, બીજની અંદર સ્ફુરણ શક્તિના ટકાવારી, બીજની અંદર રહેલ નિંદામણના દાણા વગેરે જેવી પરિબળોને ધ્યાને લઈ અને બીજ પ્રમાણનની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બરાબર છે. તો આપણે જે બિયારણની જનનિક શુદ્ધતા છે કે નહીં, તો તેની ચકાસણી કેવી રીતે થતી હોય છે અને તે શા માટે જરૂરી છે? નિષ્ણાત તરીકે આપ શું કહેશો?
જનીનિક શુદ્ધતાની વાત કરીએ તો જે તે પાકની અંદર નક્કી થયેલ ધારાધોરણો મુજબ આનુવંશિક લક્ષણો ધરાવતા છોડના પ્રમાણને બીજની જનીનિક શુદ્ધતા કહેવામાં આવે છે. જો બીજની જનીનિક શુદ્ધતાના અગત્યતા વિશે વાત કરીએ તો બીજની જનીનિક શુદ્ધતા સારી હોય તો પાકને રોગપ્રતિકારક શક્તિ સામે રોગપ્રતિકારક શક્તિ સારી હોય છે, જેથી કરી રોગ સામે ટકી શકે છે. તેમજ તેની જીવાત સામે લડવાની પણ શક્તિ સારી હોય છે, જેથી જીવાતોથી પણ નુકસાન ઓછું થાય છે. તેમજ બીજું જોવા જઈએ તેની ઉત્પાદન આપવાની ક્ષમતા એ પ્રતિવર્ષ જળવાઈ રહે છે. અને તેમજ બીજું જોવા જઈએ તો જનીનિક શુદ્ધતા સારી હોય તો ઉત્પાદનની ગુણવત્તા પણ સારી મળે છે, જેથી કરી સારા બજાર ભાવ મળવાની સંભાવના રહે છે. જેથી જનીનિક શુદ્ધતા જાળવવી એ બહુ જ અગત્યનું છે. બરાબર. હવે આપણે વિવિધ પાકોની વાત કરીએ કે ઘઉં છે, મકાઈ છે, બાજરી છે, અડદ છે, તો આવા મહત્ત્વના જે પાકો છે તો તેમાં જનીનિક શુદ્ધતાનું પ્રમાણ કેટલું હોઈ શકે? જનીનિક શુદ્ધતાની વાત કરીએ તો જો જોવા જઈએ તો સ્વપરાગિત પાકોની અંદર જનીનિક શુદ્ધતાનું ધારાધોરણ ઊંચું હોય છે. જેવા કે જો મગ, અડદ, ઘઉં જેવા પાકોની અંદર 98% જેટલું જનીનિક શુદ્ધતાનું ધારાધોરણ નક્કી થયેલ છે. જેવી રીતે વાત કરીએ તો કપાસની અંદર 90% જેટલું જનીનિક શુદ્ધતાનું ધારાધોરણ નક્કી થયેલ છે. તેવી જ રીતે હાઇબ્રિડ બાજરી એટલે કે સંકર બાજરીની અંદર 95% જેટલું જનીનિક શુદ્ધતાનું ધારાધોરણ નક્કી થયેલ છે. દિવેલા એ પરપરાગિત પાક હોવાને કારણે તેનું જનીનિક શુદ્ધતાનું ધારાધોરણ જોવા જઈએ તો એ બીજા પાકની અંદર સરખામણી કરતાં એ ઓછું છે. અને દિવેલા પાકની અંદર જનીનિક શુદ્ધતાનું પ્રમાણ એ 85% જેટલું નક્કી થયેલ છે. બરાબર છે. જેવી રીતે આપણે જનીનિક શુદ્ધતા વિશેની વાત કરી, તો હવે આપણે વાત કરીએ બિયારણની ભૌતિક શુદ્ધતાની. તો આ ભૌતિક શુદ્ધતા એટલે શું અને તેનો શું ફાયદો થતો હોય છે અને કૃષિ ક્ષેત્રે કેટલું મહત્ત્વ રહેલું છે? ભૌતિક શુદ્ધતાને જોવા જઈએ તો ભૌતિક શુદ્ધતા એટલે કે ઉત્પાદિત થયેલ બિયારણ જે રેતી, કાંકરા, ઢેફા જેવા પદાર્થોથી મુક્ત હોવું જોઈએ. બીજની અંદર નિંદામણના દાણા ન હોવા જોઈએ. બીજની અંદર તેજ પાકના તેમજ અન્ય પાકના અવશેષો ન હોવા જોઈએ. આ બધા પદાર્થોથી મુક્ત બિયારણને ભૌતિક રીતે શુદ્ધ બિયારણ કહી શકાય. અને ભૌતિક રીતે શુદ્ધ બિયારણની મહત્વતા જોવા જઈએ તો ભૌતિક રીતે શુદ્ધ બિયારણ એ એક સરખા કદ, આકાર અને રંગ ધરાવતું હોય છે, જેના કારણે જો ઓટોમેટિક વાવણીથી વાવણી કરવામાં પણ સરળતા રહેતી હોય છે. બીજું જોવા જઈએ તો બીજ ભૌતિક રીતે શુદ્ધ હોવાને લીધે ખેતરની અંદર પાકનો એક સરખો વૃદ્ધિ અને વિકાસ દેખાય છે. અને તેમજ પરિણામે પાકની અંદર ગામા અથવા ખાલા પડતા નથી અને ઉત્પાદન સારું એવું મળે છે. બરાબર. હવે બીજના વિવિધ પ્રકાર હોઈ શકે ખરા? બીજના પ્રકારની વાત કરીએ તો બીજ ઉત્પાદનની અંદર વિવિધ કક્ષાના બીજનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. બીજની કક્ષા જોવા જઈએ તો પ્રથમ કક્ષા છે ન્યુક્લિયસ કક્ષા, ત્યારબાદની કક્ષા છે બ્રીડર કક્ષા, ત્યારબાદ આવે છે ફાઉન્ડેશન કક્ષા અને છેલ્લે સર્ટિફાઈડ કક્ષા અને ત્યારબાદ ટ્રુથફુલ લેબલ કક્ષાનું બીજ ઉત્પાદન કરવામાં આવતું હોય છે. ખાસ કરીને જોવા જઈએ તો ન્યુક્લિયસ કક્ષાનું બીજ એ જે તે પાક વિકસાવનાર વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે. તેની જનીનિક શુદ્ધતાની વાત કરીએ તો એ 100% શુદ્ધ હોય છે. ત્યારબાદની કક્ષા આવે છે કે બ્રીડર કક્ષા. બ્રીડર કક્ષાનું બીજ ઉત્પાદન કૃષિ યુનિવર્સિટીઓના ફાર્મ ઉપર જે તે જાત વિકસાવનાર વૈજ્ઞાનિકની સીધી દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદની કક્ષા છે એ ફાઉન્ડેશન કક્ષા. ફાઉન્ડેશન કક્ષાનું બીજ કૃષિ યુનિવર્સિટીઓના ફાર્મ ઉપર, નેશનલ સીડ કોર્પોરેશન, ગુજરાત રાજ્ય બીજ નિગમ વગેરે દ્વારા તૈયાર કરવામાં આવે છે અને બીજના પેકિંગ ઉપર સફેદ કલરની લેબલ લગાવવામાં આવે છે. ત્યારબાદની કક્ષા આવે છે સર્ટિફાઈડ કક્ષા. સર્ટિફાઈડ કક્ષા એટલે કે એ બીજ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરવામાં આવે છે અને એ ફાઉન્ડેશન કક્ષાના બીજમાંથી તૈયાર કરેલું બીજ એને સર્ટિફાઈડ બીજ કહેવામાં આવે છે. અને બીજના પેકિંગ વખતે તેની ઉપર વાદળી કલરનું લેબલ લગાવવામાં આવે છે. અને છેલ્લી એક કક્ષા એવી છે કે એ ટ્રુથફુલ લેબલ કક્ષા. એટલે એ ટ્રુથફુલ લેબલ કક્ષા એટલે કે વિશ્વાસપાત્ર બીજ. એ વિશ્વાસપાત્ર બીજ એ સર્ટિફાઈડ કક્ષાના બીજ જેટલા જ ધારાધોરણો ધરાવતું હોય છે અને તે એનું પ્રમાણિત ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી દ્વારા કરવામાં આવતું નથી. બરાબર. એટલે આપણે બીજના પ્રકાર અને તેના લક્ષણો પણ ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યા. આપે ખૂબ સરસ માહિતી આપી. દર્શક મિત્રો, ખેતી પાકોના ગુણવત્તાસભર બીજ ઉત્પાદન અને તેના ધોરણો વિશે કુકસિયા સાહેબે ખૂબ સરસ માહિતી આપી. પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ.
વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેતી પાકોમાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન અને તેના ધારાધોરણો. તે અંતર્ગત વધુ વિશેષ માહિતી મેળવીએ. હવે કુકસિયા સાહેબ, એક વધુ પ્રશ્ન એ થાય કે ખેડૂત મિત્રોને હંમેશા પ્રશ્ન મૂંઝવતો હોય છે કે સુધારેલ જાતો કઈ કઈ હોઈ શકે, સુધારેલ જાત એટલે શું અને કેવી રીતે પસંદગી કરવી જોઈએ, તો તે વિશે વિસ્તારપૂર્વક વાત કરો. સુધારેલી જાત વિશે વાત કરીએ તો સુધારેલી જાત એટલે કે જે તે પાકની અંદર પદ્ધતિસરના સંશોધન અખતરાઓને આધારે તે પાકની અંદર છેલ્લી સુધારેલ જાત કરતાં એ વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા હોય, તેમજ જરૂરિયાત મુજબ તેના ગુણધર્મોની અંદર સુધારો કરવામાં આવ્યો હોય તેને સુધારેલી જાત કહેવામાં આવે છે. પણ આ સુધારેલ જાતોની ખાસિયતો કોઈ હોઈ શકે કે કોઈ વિશેષ લક્ષણો કયા હોઈ શકે, તો તે વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો, કારણ કે આ પ્રશ્ન ખેડૂત મિત્રો માટે ખૂબ મહત્વનો સાબિત થશે. સુધારેલી જાતના લક્ષણોની વાત કરીએ તો મુખ્યત્વે 3 લક્ષણો ધ્યાનમાં રાખી અને સુધારેલી જાતનું વિકસાવવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. સુધારેલી જાતને 3 લક્ષણ એટલે કે પ્રથમ લક્ષણની વાત કરીએ તો સુધારેલી જાત એ જે તે પાકની છેલ્લી જાતો કરતાં અલગ તરી આવી જોઈએ, તેમજ બીજું જોવા જઈએ તો સુધારેલી જાતનો વૃદ્ધિ અને વિકાસ એક સરખો રહેવો જોઈએ. ત્રીજું જોવા જઈએ તો સુધારેલી જાત વિપરીત વાતાવરણીય પરિબળોની અંદર પણ તેની ઉત્પાદન આપવાની ક્ષમતા એ પ્રતિવર્ષ જળવાઈ રહેવી જોઈએ. બરોબર છે. એક ખૂબ મહત્વના પ્રશ્ન ઉપર આવીએ કે એવા કોઈ પ્રકારના બીજ હોય છે કે જેનું ખેડૂત મિત્રો સીધું વાવેતર તરીકે ઉપયોગમાં લઈ શકતા હોય, તો તે વિશે પણ થોડીક વિસ્તારપૂર્વક વાત કરો. હા, જો ખેડૂત મિત્રો સીધું પાકના વાવેતર માટે સર્ટિફાઈડ કક્ષાનું બીજ અને અથવા ટ્રુથફુલ લેબલ કક્ષાનું બીજ એ ખેતીના વાવેતર માટે કોઈપણ પાકના વાવેતર માટે ઉપયોગમાં લઈ શકે છે. બરોબર છે. તો આ ખેડૂત મિત્રો ઘણી વખત એવું કહેતા હોય છે કે અમારે સર્ટિફાઈડ બીજના ઉપયોગ થકી જ વાવેતર કરવું છે, તો આ સર્ટિફાઈડ બીજ ક્યાંથી મળતું હોય છે? સર્ટિફાઈડ બીજની પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ તો સર્ટિફાઈડ કક્ષાનું બીજ કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા પણ વિવિધ પાકની અંદર બીજ ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને તેને પ્રમાણિત કરવામાં આવતું હોય છે. તે જ રીતે ગુજરાત રાજ્ય બીજ નિગમ, નેશનલ સીડ કોર્પોરેશન તેમજ એગ્રો સેન્ટર ઉપર પણ વિવિધ પાકના સર્ટિફાઈડ કક્ષાના બીજ મળતા હોય છે. ખેડૂત મિત્રો ત્યાંથી બીજ લઈ અને જો વાવણી કરે તો સર્ટિફાઈડ કક્ષાનું બીજ એમને સરળતાથી મળી શકે છે. બરાબર છે. તો આ બિયારણ ખરીદતી વખતે ખેડૂત મિત્રોએ કોઈ ચોક્કસ પ્રકારની કાળજી રાખવી જોઈએ ખરી? હા, ખેડૂત મિત્રો, આપણે બીજની ખરીદીની વાત કરીએ તો ખરીદી સમયે અગત્યની ધ્યાન રાખવા જેવું એ છે કે બીજ એ પ્રમાણિત થયેલું હોવું જોઈએ. બીજની ઉપર લાગેલ લેબલ એ જનનિક શુદ્ધતા, ભૌતિક શુદ્ધતા તેમજ સ્ફુરણ શક્તિના ટકા એ સ્પષ્ટપણે લખાયેલા હોવા જોઈએ. તેની ટેગ ઉપર એટલે કે લેબલ ઉપર જે તે પ્રમાણિત કર્તાની સહી હોવી જોઈએ. બીજું કે જે તે બીજ ખરીદતી વખતે આપેલ બિલ એ સાચવી રાખવું જોઈએ, તેમજ તેની કોથળી પણ સાચવી રાખવી જોઈએ. જો યોગ્ય સ્ફુરણ શક્તિવાળું બીજ ન હોય તો અમુક વખત વાવેતર પછી પાક નિષ્ફળ જવાની સંભાવના રહેલી હોય છે. એટલે આપણે બીજ ખરીદતી વખતે આ બધા ધારાધોરણો યુક્ત બીજ ખરીદવું જોઈએ. બરાબર છે. તો હવે ખેડૂત મિત્રોને બીજના વિશેની માહિતી મેળવવી હોય તો જુદી જુદી યુનિવર્સિટીઓ થકી માહિતી મળતી હોય છે, તો તેઓને તે કઈ કઈ યુનિવર્સિટીઓ હોય છે, તો તે વિશે પણ થોડીક માહિતી આપો. યુનિવર્સિટીઓની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર 4 કૃષિ યુનિવર્સિટીઓ એટલે કે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સિટી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વિવિધ પાકના બીજ ઉત્પાદન કરવામાં આવે છે, તેમજ વિવિધ પાકનું સંશોધન કરવામાં આવતું હોય છે. કોઈપણ ખેડૂત મિત્રને જે પણ પાકની વાવેતર કરવાની ઈચ્છા હોય અને બીજ ઉત્પાદન કરવાની ઈચ્છા હોય તો આ કૃષિ યુનિવર્સિટીઓનો સંપર્ક કરી અને તેની માહિતી મેળવી શકે છે. બરાબર. હવે ખેડૂત મિત્રો જ્યારે બીજ ઉત્પાદન કરવા માંગે છે તો ત્યારે બીજની તંદુરસ્ત બીજ છે તે કેવી રીતે ખબર પડે? બીજની તંદુરસ્તીની વાત કરવા જઈએ તો તંદુરસ્ત બીજ એટલે શું? તંદુરસ્ત બીજ એટલે કે બીજજન્ય ફૂગ તેમજ સંગ્રહિત જીવાત મુક્ત હોય તેને તંદુરસ્ત બીજ કહેવામાં આવે છે. જો તંદુરસ્ત બીજનું ઉત્પાદન કરવામાં આવે તો સંગ્રહ દરમિયાન તે સડી જતું નથી અને અમુક ફૂગ એવી હોય છે જે પાકની અંદર નુકસાન કરતી હોય છે, તો એ ફૂગજન્ય બીજ હોય તો એ સારું કહેવાય.
બરોબર છે. હવે ઘણી વખત બજારમાં પ્રોસેસ કરેલા પણ બિયારણ મળતા હોય છે, તો આ પ્રોસેસ કરેલા બિયારણની ઓળખ કેવી રીતે થઈ શકે અને તેનાથી કેવા પ્રકારના ફાયદા થઈ શકે, તો તે અંગે આપ નિષ્ણાત તરીકે શું અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? ખેડૂત મિત્રો, પ્રોસેસ કરેલા બિયારણ એટલે કે બીજ ઉત્પાદન કર્યા પછી તે બીજને પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર પ્રોસેસ કરવામાં આવતા હોય છે. પ્રોસેસિંગ પ્લાન્ટની અંદર બીજમાંથી રેતી, કાંકરા, ઢેફા જેવા પદાર્થો નીકળી જતા હોય છે. તેમજ અંતે બીજ એક જ કલરના, એક જ વજનના અને એક જ સાઇઝના હોવાને લીધે ઓટોમેટિક વાવણીયાથી વાવણી કરવામાં પણ સરળતા રહે છે. બીજું જોવા જઈએ તો બીજ એક રંગના, એક કદના હોવાને અને જુસ્સાદાર હોવાને લીધે સારો એવો પાકનો વૃદ્ધિ અને વિકાસ થાય છે અને પરિણામે ઉત્પાદનની અંદર સારું એવું ઉત્પાદન મળે છે. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. આપને આજના વિષયના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને કોઈ સંદેશો આપવો હોય તો આપ શું કહેશો? ટૂંકમાં જે સંદેશો આપવો હોય. ખેડૂત મિત્રો, આપણે બીજ ઉત્પાદનની વાત કરીએ તો બીજ ઉત્પાદનમાં વાત કરી એ પ્રમાણે અલગીકરણ અંતર, રોગિંગ તેમજ પ્લોટની પસંદગી અને પાકની પસંદગી એ બહુ જ અગત્યનું પરિબળ છે. તે આબોહવા કે પરિબળને ધ્યાને લઈ અને બીજ ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોની અંદર પણ સારું એવું બીજ મળે છે અને ઉત્પાદનકર્તાને પણ સારો એવો ફાયદો થતો હોય છે. ખૂબ સરસ આપે માહિતી આપી અને આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને કુગસિયા સાહેબે ખેતી પાકોમાં ગુણવત્તાસભર બીજ ઉત્પાદન અને તેના ધારાધોરણો થકી વધુ ગુણવત્તાસભર ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે વિષય અંતર્ગત માહિતી આપી. તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.